જૂનાગઢ અને આણંદ જિલ્લામાં લગ્ન પ્રસંગે સોના ચાંદીના દાગીનાની ચોરી કરતી ગેંગના એક સભ્યને અમરેલી પોલીસે મુદ્દામાલ સાથે પકડી પાડ્યા અને 3 જિલ્લાની ચોરીનો ભેદ ઉકેલી લીધો છે। શું છે સમગ્ર હકીકત, જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં। સમગ્ર વાત કરવામાં આવે તો લગ્ન પ્રસંગમાં સોનાના દાગીનાની ચોરીનો ભેદ અમરેલી પોલીસે ઉકેલ્યો છે। અમરેલી, જૂનાગઢ અને આણંદ એમ કુલ 3 જિલ્લાની ચોરીનો ભેદ ઉકેલ્યો। રાજેશ હરિભાઈ રેણુકા, ઉંમર વર્ષ 55, અમરેલીના ભોજલપુરા વિસ્તારમાં રહેતા એ દીકરીના લગ્ન પ્રસંગે તારીખ 25/11/2024 ના રોજ ગણેશ પાર્ટી પ્લોટમાં પ્રસંગ રાખેલો હોય। પોતાની દીકરીને કન્યાદાનમાં આપવા માટે સોનાનો સેટ, બુટ્ટી, આશરે 3 તોલાનો ચેન સહિત ઘરેણા કુલ કિંમત ₹2,63,800 ના ઘરેણા પોતાની પત્ની પાસે થેલામાં હતા। તે દરમિયાન કોઈ અજાણ્યો ચોર આવીને આ દાગીનાની થેલી ઉપાડી ગયો, જેની અમરેલી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। આ ફરિયાદના આધારે અમરેલી પોલીસે જુદી જુદી ટીમ બનાવી આરોપીને શોધખોળ કરવાનું કામ શરૂ કર્યું છે। અમરેલી પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ અને એક્ઝિટ પોઈન્ટની તપાસ કરી શંકાસ્પદ હાલતમાં સોનાના દાગીના સાથે એકને પકડી પાડ્યો હતો। તેમજ પૂછપરછ કરતા અમરેલી, જૂનાગઢ તેમ આણંદ જિલ્લાની ચોરીની કબૂલાત આપી છે। ચોરીમાં સોના ચાંદીના દાગીનાનો મુદ્દામાલ રિકવર કર્યો હતો ને આરોપી વિકાસ સાચી, ઉંમર વર્ષ 23, રહેવાસી મુંગાવલી, તાલુકો પંચોલ, જિલ્લો રાજગઢ, કુલ મળીને 14,31,000 નો મુદ્દામાલ અમરેલી પોલીસે પકડી પાડ્યો છે। પોલીસની ટીમની વચ્ચે ઘેરાયેલો આરોપી વિકાસ સાચીએ ચોરીની ઘટનાને અંજામ આપવાનો મુખ્ય સૂત્રધાર હતો। તેમજ જુદા જુદા સ્થળે તેમણે કરેલા ગુનાની કબૂલાત આપી છે। મુદ્દામાલ પણ પોલીસને સોંપ્યો છે। પોલીસે હજુ આરોપી પાસેથી અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ કરી રહી છે। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। ગઈ તારીખ 25/11/2024 ના રોજ ગણેશ પાર્ટી પ્લોટમાં એક લગ્ન પ્રસંગમાં એક ચોરીની ઘટના બની હતી, જેમાં 2,67,000ના જે દાગીના છે એ લઈને એક ગેંગના મેમ્બર્સ ફરાર થઈ ગયા હતા। અમે તપાસ કરતા હતા। આ જે ગેંગ છે એ રાજગઢ જિલ્લો મધ્યપ્રદેશની છે। આ લોકોનું કામ એ છે કે કોઈ પણ લગ્ન પ્રસંગમાં જવાનું અને એક માઇનરને સાથે રાખવાનું અને નજર ચૂકવીને જે પણ કન્યાદાન અને આજુબાજુના લોકો જે હોય છે ત્યાંથી આ જે પૈસા હોય એ ત્યાંથી લઈને પૈસા અથવા દાગીના એ બેગ લઈને આ લોકો ત્યાંથી નજર ચૂકવીને જતા રહે છે। તો આ જે ગેંગના મુખ્ય સૂત્રધાર છે વિકાસ શકલરામ સાંસી, એમને પકડવામાં અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે। એ વ્યક્તિ પાસેથી કુલ 14,31,647 રૂપિયાના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યા છે। 25મી તારીખે બપોરે આ લોકોએ જૂનાગઢમાં એક લગ્ન ઉત્સવમાંથી ચોરી કરી, સાંજે અહીંયા આવ્યા અમરેલીમાં, અહીંયા લગ્ન પ્રસંગમાં ચોરી કરી અને 26મી તારીખે આણંદમાં જઈને ત્યાં રાત્રિમાં ચોરી કરી છે। તો 3 ચોરીઓ આ જે ગેંગ છે અહીંયા આવીને આ લોકોએ કરી છે અને ટોટલ મુદ્દામાલ 14 લાખ જેટલું અમરેલી જિલ્લા પોલીસને રિકવર કરવામાં સફળતા મળી છે। આ સૂત્રધાર અહીંયા અમરેલીમાં જ હતો અને ફરીથી, કેમ કે લગ્ન સિઝન ચાલે છે, તો અહીંયા ફરીથી કોઈ લગ્ન ઉત્સવમાં જઈને ત્યાં ચોરી કરવાની ફિરાકમાં હતો। અમારી ટીમ પહોંચી, બાકી મેમ્બર્સ ભાગી ગયા, પણ એક જે મુખ્ય સૂત્રધાર છે એ અમને મળી ગયા છે। બાકી 3 ગેંગ મેમ્બર્સ બાકી છે, સેમ ગામના અને સેમ જિલ્લા રાજગઢ, રાજ્ય મધ્યપ્રદેશના રહેવાસીઓ છે। 3 આરોપીની ધરપકડ બાકી છે, પણ જે મુખ્ય સૂત્રધાર છે એમની ધરપકડ કરવામાં આવી છે અને 3 ગુનાના, જે એક જૂનાગઢ, એક આણંદ અને એક અમરેલી જિલ્લામાં દાખલ થયો છે, એ 3 ગુનામાં સંપૂર્ણ મુદ્દામાલ પોલીસે કબજે કર્યા છે। મહત્વની કડી શું હતી પકડવામાં? એ અમારી પાસે બાતમી હતી કે આ પ્રકારના માણસ જે સીસીટીવી ફૂટેજમાં અમને જોવા મળ્યા હતા, અહીંયા સેમ પ્રકારના માણસ અહીંયા ફરે છે। તો અમારી એલસીબી ટીમને એ સૂચના મળી, એલસીબી ટીમ ત્યાં પહોંચી। એક માણસ જે હતો સૌથી પહેલાં એને અમે પકડ્યા, પણ બાકીના જે માણસો હતા થોડી દૂરી ઉપર હતા, એ ત્યાંથી પછી ભાગી ગયા।